તો હેલો ગાઈઝ, આજની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ બધા ક્યાં ગયા છે? પણ આનું શું કરવું હવે મારે? अभिजीत कुछ तो गड़बड़ है दया. दया उसको मारना तो पड़ेगा ही, वरना वो हमारा भाजी पाला कर देगा. से क्या आएंगी काल मुखो અહીંયા લાવો ને મારી સામે બસંતી નાચ. વાહ, હાલો કાળમુખી. વાહ ગાઈસ, જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો કરી લેજો મારા વાલા. હા લે, ઉપાડ લીધા લે. ખરેખર ગાઈસ, આપણા જીવનમાં લુખાગીરી તો થોડીક હોવી જ જોઈએ યાર. નકર તો આપણા દેશમાં બધા લુખાઓ જ છે. તો તમને ખબર ને મારા વાલા. હાલો પાખંડી. હવે આંટી છે આંટું. હાલે એમ છે મારા વાલા. कुछ तो गड़बड़ है दया. એવી પણ ખબર નહોતી કે તમે આવી રીતના સંતાડીને બેસી જશો. પછી તો અમને ખબર પડી ગઈ હતી કે નહીં, આમ નહીં તો આમ જ હોય છે. આ સાચું છે. તો મિત્રો, ગમે ત્યારે, ગમે એની ઉપર, ગમે ત્યાં, જ્યાં હોય ત્યાં રાજકુમાર ખટપટિયાને હાજર કરો. આ નવા રાજા આવ્યા પાછા. ક્યાંના રાજા ખબર છે? આના નથી, એ છે જાફરાબાદના રાજા, રાજા ખટપટિયા. રાજા ડુમરુ દેવી લગ્ન કરાવેલા છે ને. અને કોઈ બીજા એ નહીં ભાઈ, આપણે તમારા ભાઈ પોતે લગ્ન કરાવેલા છે ડુમરુ દેવી. લે ભાઈજીને તારે ક્યાં જવું મરવું તારે? મને મારે તારામાં હિંમત કેમ થઈ મારવાની? એમ ફાલ્ગુની આપણા ખાસ નહીં મિત્ર છો મારો ભાઈ, ફાલ્ગુની બેન. ગમે એને કહી દેવાનું હોય, એમ થોડું બેન કહી દેવાય. હા ભાઈ, એમ એવું જોવે. આમ એકવાર ફૂટી જાય ને તો પછી હું મારો ભાઈ વાંધો ન આવે બહુ. પણ મારું તો એક જ કેવું છે ગાઈસ, જીવનમાં ખરેખર મારા ભાઈબંધો જેવી લુખાગીરી કોઈના બાપુજીથી ન થાય. ઓ ભાઈ, એ તો જેનાથી થાય એનાથી થાય લુખાગીરી. તમે ગાઈસ મારા ભાઈ, તમે શીખજો હો યાર. આ તો તમે બધો મારો પરિવાર છો એટલે હું તમને કહું, બાકી હું કોઈને કહેતો નથી હાસું. જો લુખાગીરી હશે ને તો આપણે જિંદગીમાં આગળ આવશું ભાઈ. અને એ જ ખરેખર હાસું છે. હાલે લેતો જાતું. જાવો કેમ જોવે? એમ તો તને જાવાય નહોતો ખબર. ખજૂર આલે ખજૂર તે મારો બંદો જવા દીધો. એલા લે બહુ કર્યો પણ સનેપ વાળાએ તો, પણ એ લુગડા નાખી દીધા.
ગાઈસ હું ગમે એમ કરીને હું મારવાનો છું, પણ એ જો મને મળી જાય તો એ જોઈ રહ્યો લે. હવે વાંધો ન આવે. જો 7 જણાને મારી નાખ્યા છે ભાઈ, એક જણો જોવે છે હો ભાઈ અઠે ગઠે. મારો ભાઈ દુનિયા આમને અઠે ગઠે દાલવા મળે ને તો બધાનો બેવડો પાર થઈ જાય. હા, દુનિયામાં હા તમારે જો રાજનીતિ શીખો તો મારી પાસે વીડિયો તો તમારે હું કોઈને પાસે પૈસા નહીં લો તમે તારા. હા એમ જયભાઈ હાલો હાલો હટ. હા એમ નરેન્દ્ર મોદી મારી પાસે રાજનીતિ શીખ્યો ને કાંઈ નથી બાપુજીને આવડતી હતી. સા વેચતો હતો બિચારો કે રોવા માંડ્યો પ્રિન્સભાઈ મને રાજનીતિ શીખવાડો ભાઈ મારે પૂછવું પડે ઘરે બધાને ના તમે મને માર ખવડાવો એમ છો ઓછા થોડા છો તમે કાંઈ બધા. હા લેતો જાતું કાજુ બદામ. ઓહો મારા મોંમાં ના કોમામાં તો હાલે લેતો જા મારો ભાઈ, તારે લેતું જવાની છે બધી વસ્તુ. હાલે લેવીઓ જા. તમે જાતા નથી ગાય જીત વાંધો છે, બાકી તો મારે કાંઈ વાંધો નથી તમારે. તમે જો રાજી ખુશીથી એમ કહેતા હોય ને કે પ્રિન્સભાઈ એને ભૈયા જાઓ તો અમે જવા જ દેવાના છીએ મારો ભાઈ. અમે એવા માણસો નથી. થોડુંક એવું લોહી પી લઉં મારા મિત્રોનું તો હું લોહી પીવ જ છું, પણ હારવાર આ જ લોહી પી લઉં. જ્યાં નથી મારા કેસટ શરૂ થઈ લાગે મિત્રો. અમારા ઘરમાં બાજુમાં એક કેસટ રહે છે એટલે કેસટ શરૂ થઈ લાગે છે. તમને કેમ લાગે છે મિત્રો કેસટ શરૂ થઈ હશે? પણ હું કહું છું હા કેસટ શરૂ થઈ ગઈ છે. તો હવે બંદા ક્યારે મળશે તમને? અમે કહેતા હતા તમે રે બનશો અમારા મેના રાણી. હવે ઘર ભેગું થાને. જયભાઈ તમે આવી રીતના ટુકરો ન કર્યો કો મારો ભાઈ મને. હા એમ આવી રીતના મરી જતા હોય ને તો ગાઈઝ આપણને વાંધો ન આવે. એલા લે આ તો ડબલ ઊભા થા રે. અરે શું રહી ગયો એમ તો કોઈ ન મારો ખબર ગાઈઝ. તમને તો ખબર તો છે જ ને મારો ભાઈ. એક જણો જોવે છે આપણને કાયદેસર, પણ એ જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે તો આપણને નહીં હોરવે પાછું આપણને હોરવી જાય. જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે તો ખરેખર આપણને ગમે કે ના આપણને સપોર્ટ કરવાવાળા છે બધાને. ખરેખર મારા ભાઈ સપોર્ટ તો કરવો જ જોઈએ, નકર એમાં નહીં હાલે. અને જો નો સપોર્ટ કરો ને તો તમારી હાવું ને હામ છે તમને બધાને. સપોર્ટ તો પહેલાં હો ભાઈ. હા ઓ કંટાળ કઈ ગુજરું કવડું લાગે, પણ નહીં ગાય એવી વાત નથી. અહીંયા તો કંઈક બીજી જ વાત છે, કાજુ અને બદામની વાત છે ગાય. આ જયભાઈ હિમાલય મોલમાંથી સોર્યા થા ગાઈસ ભાવનગરમાં. ભાવનગરવાળા તમે ધ્યાન રાખજો મારો ભાઈ. જયભાઈ આવે એટલે ધ્યાન રાખજો, બહુ ચોરી થાય છે એ વાત સાંભળી મેં. હવે મરી ગયો લે, હવે સાચું છે. જો તમે આ જયભાઈને ભાળો તો જયભાઈને લાકડીએ માર્યો ગાઈસ બતાવો. મારી એટલી જ વિનંતી છે તમારી પાસે, બીજું કાંઈ મારે વિનંતી નથી કરવી. આવી રીતના જો મારો ભાઈ સપોર્ટ કરતા રહ્યો ને એટલે લે ખજૂર મને મારવો તારે. હજી તો મને કોઈ મારવા વાળો
જાશો ભાઈ, મસ્તી કોઈ કરતા નહીં આ બિલકુલ. મારા પપ્પા એક મારીએ કે મને બધા મારા બરા કોકર મારી કે ભાઈ મને તમને કોઈને ખબર નથી ગાઈઝ કે હું કઈ રીતનો માણસ છું. તમારે જો જાણવું હોય તો તમારે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે, તો તમને ખબર પડી જાય હું કઈ રીતના માણસ છું, બરોબર. બાકી તો ચકલા કોઈ દી વાત ન બનીએ કે રાજભા ગમે એટલી પાખું ફફડાવે પણ એ તો ચકલા જ કહેવાય. ચકલા કદી બાજ ના બને કે યાર કરે કુંભાતર કેરી અને ભૂનપોળ પંજા ઘા, પણ ડેડી કે મારે કોઈ હાવજ ન કરે ખીમરા. હા લીમડા ઓ મારે લે કેવી વાહે છે મારે ઠીસ ઠીસ ઠીસ. છોટી બંદૂક ને બડા ધમાકા લે. ગાઈસ ખરેખર તમે કહેજો આ ડાયલોગ કેવો હતો, છોટી ગન ને બડા ધમાકા. 18 કિલ કરી નાખ્યા હોય તમારા ભાઈએ તો પછી તમે મારો ભાઈ એક ધૂંબો મારતા તમને શું થાય? તમે હાવ ને હામસે ખોટું બોલો તાજો. હવે તો 4 જણાને મારવાના છે ગાઈસ, અને જો કાંઈ ખોટું બોલો ને તો ગાઈસ તમને આ જો મારો યુટ્યુબ ચેનલમાં તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો હાલો, ન કરો તો તમને તમારી હાવ ના હામશે હો.